પંચાયતમાં કેવાયસી અપડેટ કરવા માટે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે, કારણ કે આધાર કાર્ડની ધીમી ચાલતી કામગીરી, અરજદારની લાંબી લાઈનો અને વારંવાર ઠપ થતું સર્વર, આ બધી સમસ્યા જાણે બોડેલી સેવા સદનમાં નજરે પડે છે। અમે કામગીરી કરીએ છીએ, સમયે આવી જાય, 10:30 નો ટાઈમ હોવા છતાં 9:30 વાગ્યાના આવી જઈએ છીએ। કામગીરી કરીએ ચાલુ, હું બધાના ફોર્મ બી ભરી આપ્યા કામ કરવા માટે, પણ બીજા ભાઈએ મને માહિતી આપી કે આવી રીતના રિજેક્ટ આવે છે તો આપણે કામગીરી બંધ રાખવી પડશે। એટલે સર્વર પ્રોબ્લેમ છે અને વર્ઝન બદલાય છે, એના કારણે રિજેક્શન વધારે આવે છે। જ્યાં સુધી આપણે વર્ઝનનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કામગીરી બંધ રહેશે। બોડેલી સેવા સદનમાં લાગેલી અરજદારોની કતાર, ગ્રામ્ય વિસ્તારમાંથી સમય અને ખર્ચ કરીને અહીં આવતા અરજદારોને ધર્મનો ધક્કો જ ખાવાનો વારો આવે છે। પોતાના બાળકોને શિષ્યવૃત્તિ મળી રહે તે માટે ગરીબ વાલીઓ પોતાનું કામ ધંધો છોડીને બાળકો સાથે લાઇનમાં ઊભા રહે છે। ગ્રામ પંચાયત લેવલે તલાટીના વીસી તરીકે કેવાયસીની કામગીરી સોંપવામાં આવી છે, તો ત્યાં બી માત્ર ને માત્ર 20 થી 50 કેસો થાય છે। તો એક જૂથ ગ્રામ પંચાયતની વસ્તી 5000 થી વધુ છે, તો અને તમામ લોકોને અમને સ્કોલરશિપ, વિદ્યાર્થીઓને આધાર કાર્ડ બેઝ આપવામાં આવે છે, કેવાયસી બેઝ પેમેન્ટ કરવામાં આવે છે। તો શું આ સરકાર કેવાયસીના નામે લૂંટ ચલાવી રહી છે એવું લાગી રહ્યું છે। કોંગ્રેસે આ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે કેવાયસી અપડેટ કરવાનું કામ સ્થાનિક સ્તરે એટલે કે તલાટીને સોંપવામાં આવે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને તાલુકા મથકના ધક્કા ન ખાવા પડે। જો ગ્રામ્ય પ્રજાને સેવા સદન ખાતે માત્ર ને માત્ર કેવાયસી અપડેટ માટે આવવું પડતું હોય તો શારીરિક, માનસિક, આર્થિક ને સામાજિક આ નુકસાન પ્રજા સહન કરે છે। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારને મારી નમ્ર વિનંતી છે, ગુજરાત સરકારને, કે જો તમે અહીં બોલાવો છો એના કરતા ગ્રામ્ય લેવલે આ ટોટલી કામગીરી તલાટી કમ મંત્રીશ્રીને આપવામાં આવે। 100 રૂપિયા અપડેટ કરવા માટે સરકાર 100 રૂપિયા લે છે અને એની કોઈ પણ પાવતી કે કશું આપતા નથી, ખાલી 100 રૂપિયા લઈ અને એમનું કામ કરી નાખે છે। તો એ અપડેટ થયું કે નથી થયું તે પણ આ પ્રજાને ખબર પડતી નથી। એટલે અમે સરકારશ્રીને એવી માંગ કરીએ છીએ કે આ બધું તલાટી કમ મંત્રીને આપવામાં આવે। આધાર કાર્ડ અપડેટ કરવાની જે પ્રક્રિયા આપણે હાલ જે ચાલુ રહી છે તેને લઈને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી મુખ્ય મથકે આવતા હોય છે પરિવાર સાથે, પરંતુ જે અહીં આવતા જે લોકો છે તેમની શું મુશ્કેલી પડી રહી છે આપ જોઈ શકો છો કે આજે અપડેટ કરવાની જે કાર્યવાહી જે છે તે અમને હાલ બંધ થઈ ગઈ છે। અને સાથે સાથે તમને એ બતાવવા માંગીશ કે આ જે લોકો આજે વહેલી સવારથી અહીં આવેલા છે, આજ સવારથી આ લોકો અહીં આગળ ઊભા છે અને કેટલાક એવા પણ વ્યક્તિઓ છે કે જે છેલ્લા 3 દિવસથી અહીં આગળ ધક્કા ખાય છે। રોજ ને રોજ કોઈ ને કોઈ કારણસર એમને પોતાના ઘરે પરત જવું પડે છે। સવારથી આવેલા જે લોકો છે અને હવે તેમને એવું કહેવામાં આવ્યું છે કે સર્વર હવે ડાઉન છે, જેને લઈને આ અપડેટ થઈ શકતું નથી અને આ જે લોકો છે, ઉભા રહેલા જે લોકો છે, એમને પોતાના ઘરે પરત જવાનો વારો છે। આપ જોઈ શકો છો કે જે ગરીબ લોકો છે, દૂર દૂર અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા હોય છે, મહિલાઓ છે, બાળકો સાથે અહીં આવતા હોય છે। આપણે એક વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું, તમે અહીં કેટલા સમયથી અહીં આવો છો અને આજની પોઝિશન શું છે? 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ અમે, તો એ છતાં અમારે અપડેટ થતું નથી। હવે છોકરાઓને પણ સ્કૂલે રજા પડી જાય છે અને ત્યાં પણ એમને બોલાવે છે કે ડોક્યુમેન્ટ લઈ આવો, પણ અહીંયા થતું નથી। છતાં અમારે ધંધો બંધ કરીને પછી આવવું પડે છે, નોકરી છોડીને પછી રજા પાડવી પડે। બાળકોનું શિક્ષણ બગડે છે, સાથે સાથે તમારું કામ બગડે છે, શું હવે તમે શું ઈચ્છા રાખો છો? બસ હવે આ થઈ જાય તો સારું, બાકી તો હવે કઈ ઈચ્છા નથી। હવે અમારી નોકરી પણ કરવું પડે ને। શું કહેશો કાકા, તમે પણ આગળ આવ્યા છો, શું કહેશો? અમે રોજ ધક્કા મારે 3 દિવસથી આ લુલા લંગડા શું કરવાનું, પૈસા ન મળે ટાઈમે, મજૂરી રૂપિયો હોય વગર હું એ આવીને કરવાનું, થતું નહીં કામ અમારું। આ છોકરા 2 બાળકોના સ્કૂલેથી રજા પાડીને 3 દિવસથી ધક્કા મારીએ છે, શું કરવાનું? તો આપ જોઈ શકો છો કે આ જે બાળકો સાથે જે લોકો જે વાલીઓ તેમના બાળકોને લઈને આવે છે, એમનું કામ તો સાથે સાથે બગડે જ છે, પરંતુ જે વિદ્યાર્થીઓ છે તેમનું શિક્ષણ પર પણ સીધી અસર થાય। એટલે જે લોકો માંગ કરી રહ્યા છે કે આ જે વ્યવસ્થા છે જે તે ગ્રામ્ય વિસ્તારની અંદર પંચાયતમાં તલાટી કંપનીને આ સોંપવામાં આવે તો આ ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહત થઈ શકે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।